નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અટલાદરા પોલીસે વાહન ચેકિંગ કર્યું. અટલાદરા વિસ્તારમાં અક્ષર પેરાડાઇઝ પાસે અટલાદરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અનેક વાહનો જે નંબર પ્લેટ ન હોય, શંકાસ્પદ ગાડીઓ દેખાઈ આવે તેઓને રોકીને પૂછતાછ કરવામાં આવી રહી છે. ત્યારે એક બાઇક સવાર પોલીસે રોકતા તે રોકાયો ન હોય. સ્પીડમાં પોલીસથી બચવા બાઇક લઈને ભાગવા જતા તેનું બાઇક સ્લીપ થઈ જતા તેને ઈજા પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્ત બાઇક સવારને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. બાઇક સવારે પોલીસે તેના બાઇકમાં નંબર પ્લેટ ન હોવાથી તેને રોક્યો હતો, જેથી તે બાઇક ચાલક પોલીસથી બચવા માટે બાઇક લઈને ભાગવા જતા તેની બાઇક સ્લીપ થઈ જઈ અને જેથી કરીને બાઇક સવારને ઈજા પહોંચી હતી. એટલે અહીં આગળ પોલીસવાળા રોજે રોજ ઊભા રહે છે. તો પેલું બાઇકવાળા નહીં જતા આવતા જતા તો એક છોકરો આમ નીકળ્યો એટલે બીક લાગી હોય, ખબર નહીં નીકળી ગયો. તો આગળ એક પોલીસવાળા ભાઈ દંડો મારે ને તે પડી ગયો બચારો. તો પડ્યો ને તેને આંખે બહુ લોહી નીકળ્યું એટલે બહુ વાગ્યું ને 108માં એને લઈ ગયા. કઈ જગ્યા આ અક્ષર પેરાડાઇઝ 4 રસ્તા અને અક્ષર પેરાડાઇઝ 4 અટલાદરા બિલ કેનલ રોડ. અને આ છેલ્લા અઠવાડિયે આવું આવું ચાલે ને રોજ પેલું હપ્તા વસૂલી જેવું, મતલબ 1000-2000 પોલીસની કામગીરી થઈ રહી હતી, વાહન ચેકિંગ ચાલતું હતું. ભાઈ એવું ખબર નહીં પોઈન્ટ છે કે નહીં, આગળ એવું ખબર નહીં એ પોઈન્ટ છે કે નહીં એમનું એવું. અને ટ્રાફિક પોલીસ નહીં, કોઈ ટ્રાફિક પોલીસ વાળા નહીં આગળ. તમે તમારી આંખે જોયું હતું? હા, આંખે જોયું. તો એના અંદર શું થયું હતું? એ ઊભા નતા રહ્યા કે? હા, એ ભાઈ ઊભો નતો રહ્યો, ગાડી સ્પીડમાં દોડાઈ થોડી એને. આ તો પોલીસને પણ આપણે થોડું સમર્થન ના આપવું જોઈએ. એ વાત બરાબર, તમે પણ પેલો કદાચ પોલીસને જોઈને કદાચ ડરી ગયો હોય બચારો. તો હવે એમ પોલીસ વાળા તો મારે તો એને દંડો મારે ને પોલીસ વાળા ભાઈ, તો જો સ્લીપ ખાઈને પડી ગયો, મતલબ દંડો મારે ને બીકમાં, તો એ બહુ લોહી નીકળ્યું એને બચારાને, બહુ વાગ્યું ને 108માં લઈ ગયા. હવે મજૂર માણસ હતો યો, ખબર નહીં એની બાઇક પેલી રહી, પેલી પેન્ટ થઈ પડી છે. બાઇક બતાવું કહેતા હોય તો તમે. મારું ચવન હરીશ. હા, અમે એવું કહીએ કે ભાઈ આ રોજગારની હેરાનગતિ ના થવી જોઈએ. અને જે કંઈક જો તમે પોઈન્ટ હોય તો પોઈન્ટની રીતે કરો, કાયદેસર હોય તો પણ આ તો વગર રોજે રોજ. અને કોઈ પાસે બચારા મજૂરો માણસ જે 200-300 રૂપિયા કમાઈને આવ્યા હોય અને 100-200 કે 500-1000 પડે એ વ્યાજબી નહીં. અને મોંઘવારી કેટલી બધી વધી જાય. એટલે પોઈન્ટ છે કે નહીં એવું ખબર નહીં. અને પબ્લિક બધી બહુ ભેગી હતી, તો બધા પબ્લિક જે પહેલા ભયે માર્યું અને ફરી વળીને તો પછી બધી પોલીસ આવીને બધાને છૂટા કરી નાખ્યા, મતલબમાં ઉપરથી પોલીસવાળા દાદાગીરી કરતા હતા. જી સર. હાલ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા રેગ્યુલર આપણા વડોદરા શહેરની અંદર જે મિલકત સંબંધી ગુનાઓ, મોબાઈલ સ્નેચિંગ અને આ રીતે બનાવો જે બને છે, ચોરીના ઘરફોડ ચોરીના બનાવો બને છે, એને અટકાવવા માટે રેગ્યુલર 17-0થી 21-0 સુધીનું આપણો વડોદરા શહેરની અંદર વાહન ચેકિંગ છે. તે સમય દરમિયાન આજે વાહન ચેકિંગ અમારું બિલ 4 રસ્તા એટલે દીપ પાર્ટી પ્લોટ 4 રસ્તા અમારું વાહન ચેકિંગ હતું. અમે અને અમારા પોલીસના માણસો વાહન ચેકિંગ દરમિયાન જે નંબર પ્લેટ વગરની ગાડીઓ આવતી હોય, ચાલુ મોબાઈલમાં વાતો કરતા હોય, ડોક્યુમેન્ટ ન હોય એવા લોકોને અટકાવતા હોઈએ. એટલે એક અજાણ્યો માણસ, એનું નામ અમને ખ્યાલ નથી, એને આગળ નંબર પ્લેટ નહોતો અને એ પાછળની બાજુ અહીંયા પોલીસને આગળ જોઈએ એટલે પાછળની બાજુથી આમ ભાગવા જતા એને પોલીસ પકડવા ગઈ એટલે રેતીના પટ પાસે એની ગાડી સ્લીપ ખાધી અને એ પડી ગયો છે. આવા બનાવો, કારણ કે ઘણા લોકોને આ વારંવાર પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે ભાઈ નંબર પ્લેટ કમ્પલસરી જોઈએ, લાયસન્સ જોઈએ, આરસી બુક જોઈએ, વીમા પોલિસી જોઈએ, છતાં પણ લોકોને પાલન કરવું નથી. એટલે એના કારણે પોલીસ એને અટકાવે છે. અને રેગ્યુલરની કામગીરી આ પોલીસની કામ, આમાં કોઈને હેરાનગતિનો પ્રશ્ન જ નથી. જેની પાસે નંબર પ્લેટ નથી એને જ હેરાન કરવામાં આવે છે. દંડો તો ભાઈ ઘણી ફેરું એમાં કોઈ દંડો અટકાવવા માટે દંડો આડો કરવો પડે. કારણ કે માનો કે સ્પીડમાં જતો હોય એને ગાડી ઊભી ન રાખે તો એને પોલીસને જોઈને એને ગાડી પોતાની ઊભી રાખવી પડે. પણ એને તો ટર્ન મારી અને ફરીને જતા હતા, પણ એવો પોલીસનો ઈરાદો હોતો નથી. વાહન ચેકિંગમાં તો રેગ્યુલર વાહન ચેકિંગ થતું જ હોય છે.